સ્વાધ્યાય 7.2 પહેલો દાખલો છે નીચેના વાક્યો પરથી નફો ખોટ શોધો. બરાબર, શું શોધવાનું છે? નફો ખોટ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો. બરાબર, તો આપણે નફો ખોટ શોધવાની છે અને નફો થયો તો નફાની ટકાવારી, ખોટ જઈ ગયું તો ખોટની ટકાવારી શોધવાની છે. બરાબર, એ દાખલો આપ્યો છે આપણને. એમાં કીધું છે કે બગીચામાં વપરાતી ખાતર ₹250 ખરીદી અને તેને ₹350 વેચી છે. બરાબર, ખરીદ કિંમત છે 250, વેચાણ કિંમત છે 325. તો પહેલા આપણે લખી દેવાનું. તો ખરીદ કિંમત બરાબર ₹250 અને વેચાણ કિંમત બરાબર ₹325. બરાબર, ખરીદ કિંમતને વેચાણ કિંમતને ટૂંકમાં શું કહીએ છીએ આપણે? વેકી કહીએ છીએ. ખરીદ કિંમતને લખી દેવાનું ખરીદ કિંમત. બરાબર, ટૂંકમાં. બરાબર, સૂત્રમાં જ્યારે વાપરવાનું હોય ત્યારે. ચલો આગળ. અહીંયા જુઓ, વેચાણ કિંમત વધારે છે 325 ગ્રેટર ધેન 250. બરાબર, અહીંયા 325 ગ્રેટર ધેન 250 માટે શું કર્યું? ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે. બરાબર, તો શું થાય? નફો થાય. બરાબર, ખરીદ કિંમત કરતાં વેકી વધારે છે તેથી નફો થયો. બરાબર, હવે નફો બરાબર, નફો મેળવવો પડે પહેલા વેકી ઓછા ખરીદ કિંમત, વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત. એટલે કે વેચાણ કિંમત કેટલી છે? 325. ખરીદ કિંમત કેટલી છે? 250. બરાબર, તો કેટલા થશે? આ 50, 250માં 50 ઉમેરી દો 300, 325 એટલે કેટલા થયા? ₹75 થયો. નફો કેટલો થયો? નફો બરાબર ₹75. કેટલા? ₹75. હવે આપણે શું શોધવાનું છે? તો પહેલા શોધવું પડશે આપણે નફાના ટકા. તો નફાના ટકા બરાબર નફો છેદમાં શું આવે? ખરીદ કિંમત. બરાબર, અહીંયા વેચાણ કિંમત નહીં આવે, અહીંયા શું આવે? ખરીદ કિંમત. કેટલામાં ખરીદ્યો તો તે અને ગુણ્યા 100. બરાબર, તો નફાના ટકા બરાબર શું થશે? તો નફાના ટકા બરાબર નફો કેટલો મળ્યો આપણને? ₹75 મળ્યો. નીચે ખરીદ કિંમત કેટલી છે? 250 ગુણ્યા 100. બરાબર, 0 0. બરાબર, 25ના ઘડિયામાં 75 આવે. 25 તરી 75. બરાબર, ને આ ગુણ્યા 10 તો ખરા જ. બરાબર, આ 25 તો 25 કેન્સલ. તો શું રહ્યું? 10, 3 દાન કેટલા થાય? 30. તો નફાના ટકા 30%. કેટલા થયા? 30%. તો આપણે વાક્ય લખી દેવાનું. આમ આપણું કન્ક્લુઝન વાક્ય દરેકમાં લખવાનું. બરાબર, આમ 30%નો નફો થાય છે. બરાબર, આવું વાક્ય છેલ્લું લખી દેવાનું. આમ 30%નો નફો થાય છે. ચલો, બી નંબરનો દાખલો છે. એક ફ્રીજ ₹12,000માં ખરીદ્યું અને તે 500માં વેચ્યું. બરાબર, તો ખરીદ કિંમત એટલે કે આપણે શું લખીએ છીએ ટૂંકમાં? ખકી બરાબર કેટલા છે? ₹12,000. કેટલા છે? ₹12,000 ખરીદ કિંમત. અને કેટલામાં વેચે છે? 13,500માં. એટલે કે વેકી વેચાણ કિંમત બરાબર કેટલી છે? ₹13,500. બરાબર, તો અહીં વેકી ગ્રેટર ધેન ખકી છે. બરાબર, વેચાણ કિંમત વધારે છે, ખરીદ કિંમત ઓછી છે. બરાબર, એટલે શું થયું કહેવાય? નફો થયો. આગળ જ લખી દેવાનું. શું થયું? નફો થયો. ક્યારે નફો થાય? વેચાણ કિંમત વધારે હોય, ખરીદ કિંમત ઓછી હોય ત્યારે શું કહેવાય? નફો થયો કહેવાય. માટે
માટે નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત બરાબર। તો વેચાણ કિંમત કેટલી છે 13,500 છે, ખરીદ કિંમત કેટલી છે 12,000 છે, માટે નફો કેટલો થયો નફો બરાબર 13,500 માંથી 12,000 બાદ કરીએ તો કેટલા રહેશે 1,500 નફો થયો। ચલો નફો 1500 થયો। હવે આપણે શું કરવાનું છે નફાના ટકા, તો નફાના ટકા બરાબર નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100। તો ચલો નફો કેટલો છે 1500 છે, ખરીદ કિંમત કેટલી છે આપણી 12,000 ગુણ્યા 100 બરાબર। તો અહીંયા 2 શૂન્ય, આ 2 શૂન્ય, આ 1 શૂન્ય, આ 1 શૂન્ય બરાબર। કેટલા રહ્યા 150 છેદમાં 12। તો આપણે ભાગાકાર કરી દેવો પડે 150 ભાગ્યા 12, 12 એકા 12, કેટલા વધશે 3, 12 દુ 24, કેટલા વધશે 6। તો કેટલા ટકા થયા આ 12 પૂર્ણાંક અને આ શું આવ્યું 6 છેદમાં 12, 6 છેદમાં 12 એટલે કે આના પણ શું પડશે અવયવ પાડી દેવાના। તો 12 પૂર્ણાંક 6 છેદમાં 12 એટલે કે 6, 12 એટલે કે 6 દુ 12, 6 6 કેન્સલ, તો શું મળશે 12.1/3 કેટલા 12.1/3। આમ નફો 12.1/3 થાય। શું કર્યું 6 છેદમાં 12 હતા 12 ના અવયવ પાડી દેવા 6 દુ 12, 6 6 કેન્સલ એટલે શું રહી ગયું 1 છેદમાં 2 રહી ગયા બરાબર। 12.1/2। સી માં છે એક કબાટ ₹2500 ખરીદ્યું અને 3000 વેચ્યું બરાબર। તો ખરીદ કિંમત કેટલી છે, ખરીદ કિંમત આપેલી છે આપણને ₹2500 બરાબર। એવી જ રીતે વેચાણ કિંમત એટલે કે વેકી શું છે આપણી પાસે ₹3000 બરાબર। તો અહીંયા સ્પષ્ટ છે કે વેકી 3000 છે, ખરીદ કિંમત 2500 છે, માટે વેકી કેવી છે વધારે છે, વેકી ગ્રેટર ધેન ખકી બરાબર। તો અહીં શું થાય વેચાણ કિંમત જ્યારે વધારે હોય ખરીદ કિંમત કરતા તો શું કહેવાય નફો થયો છે એમ કહેવાય બરાબર। જ્યારે વેચાણ કિંમત ખરીદ કિંમત કરતાં વધારે હોય ત્યારે નફો થયો છે એમ કહેવાય બરાબર। તો આપણે નફાનું સૂત્ર નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત બરાબર। જે વધારે હોય એમાંથી બાદ કરવાનું, તો વેચાણ કિંમત કેટલી છે 3000 ઓછા 2500, તો કેટલા મળશે 3000 માંથી 2500 બાદ કરીએ તો 500 મળે। તો નફો કેટલો મળ્યો 500 મળ્યો બરાબર। હવે નફાના ટકા શોધીએ, તો નફાના ટકા બરાબર નફો છેદમાં શું આવશે ખરીદ કિંમત બરાબર। અહીંયા વેચાણ કિંમત નહીં લખી દેવાની તમારે। તો નફો કેટલો છે 500 છે, ખરીદ કિંમત કેટલી છે 2500 છે ગુણ્યા 100, 2 શૂન્ય કેન્સલ, શું રહ્યું 500 ભાગ્યા 25 બરાબર। તો 500 ભાગ્યા 25 કરી દો તમે, 25 દુ 50, શૂન્ય શૂન્ય ઉપર મૂકી દીધું શૂન્ય, તો કેટલા થઈ ગયા 20%। નફાના ટકા કેટલા થયા નફાના ટકા થયા 20%। છેલ્લું આપણું વાક્ય કન્ક્લુઝન વાક્ય ફરજિયાત લખવાનું। આમ 20%નો નફો થાય છે બરાબર। આટલું લખી દેવાનું લાસ્ટમાં, આમ 20%નો નફો થાય છે। ચલો ડી છે આપણી પાસે એક સ્કર્ટની પડતર કિંમત ₹250 અને ₹150 વેચ્યું બરાબર। તો આપણી પાસે છે પડતર કિંમત બરાબર કેટલી છે ₹250 અને વેચાણ કિંમત એટલે કે વેકી કેટલી છે આપણી પાસે ₹125। તો અહીંયા જુઓ પડતર કિંમત ગ્રેટર ધેન વેચાણ કિંમત છે બરાબર। એટલે શું થયું ખોટ ગઈ કહેવાય।
જ્યારે આપણે ખરીદ્યું હોય, બરાબર, આપણને પડ્યું હોય, ખરીદી કરો, ખરીદ કિંમત અને પડતર કિંમત, બરાબર, એક વસ્તુ છે ખરીદ કિંમત એટલે આપણે ખરીદીએ એની પર વધારાનો જે ખર્ચ લાગે એ ખર્ચને ઉમેરીએ ત્યારે આપણને શું મળે? પડતર કિંમત મળે, બરાબર. તો આપણી પડતર કિંમત અને આપણી વેચાણ કિંમત, બરાબર, જેટલામાં પડ્યું એના કરતાં ઓછા ભાવે વેચીએ ત્યારે ખોટ ગઈ કહેવાય. એટલે ખરીદ કિંમત પડતર કિંમત ગ્રેટર ધેન વેચાણ કિંમત, બરાબર. પડતર કિંમત વધારે છે અને વેચાણ કિંમત ઓછી છે, બરાબર, એટલે ખોટ ગઈ કહેવાય. હવે ખોટનું સૂત્ર ખોટ બરાબર અહીંયા ઉલટું થઈ જાય, મોટી સંખ્યા લેવાય, બરાબર. તો પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. જ્યારે આપણે નફાનું સૂત્ર શું છે? વેચાણ કિંમત ઓછા પડતર કિંમત. તો ખોટમાં શું થઈ જાય? બદલાઈ જાય, પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. કારણ કે ખોટમાં શું થાય છે? વેચાણ કિંમત ઓછી હોય છે અને પડતર કિંમત વધારે હોય છે, બરાબર. તો અહીંયા 250માંથી 150 જશે તો કેટલા રહેશે? 100 રહેશે. તો ખોટ કેટલાની ગઈ? 100 રૂપિયાની ખોટ ગઈ છે, બરાબર. હવે ખોટના ટકા સુધી કાઢીએ. તો ખોટના ટકા બરાબર ખોટ છેદમાં અહીંયા શું લખવાનું આપણે? પડતર કિંમત, બરાબર. અહીંયા પણ પડતર કિંમત લખવાની છે ગુણ્યા 100, બરાબર. ચલો આપણે અહીંયા ખોટના ટકા, તો ખોટના ટકાનું સૂત્ર છે ખોટ છેદમાં પડતર કિંમત, બરાબર. ખોટ કેટલી જાય છે? અહીંયા આપણને 100 રૂપિયાની ખોટ જાય છે. અને પડતર કિંમત કેટલી છે? પડતર કિંમત છે 250 અને ગુણ્યા છે 100, બરાબર. તો 10 10, બરાબર. હવે 25નો ઘડિયો બોલીએ. 25 દુ 50, 25 તરી 75, 25 ચોક 100, બરાબર. 25ના ઘડિયામાં 100 આવે છે એટલે 100નું શું કરી દઈએ આપણે? ભાગ પાડી દઈએ. કેટલા? 25 ગુણ્યા 4, 25 ચોક 100, બરાબર. આ 10 તો એમના એમ લખી દેવાના, બરાબર. નીચે 25 25 25 તો કેટલા રહ્યા? 10 ચોક 40%, બરાબર. ખોટના ટકા કેટલા મળ્યા? 40%. આપણું છેલ્લું વાક્ય લખી દેવાનું. આમ ખોટ 40% જાય છે, 40%ની જાય છે. ચલો બીજા નંબરનો દાખલો છે આપણો કે નીચે આપેલ ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો, બરાબર. શું કીધું છે? આપેલા ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો. તો પહેલાં પહેલું આપ્યું છે 3:1. તો પહેલાં પહેલું શું કરવું પડે? ગુણોત્તરના પદોનો સરવાળો કરવો પડે. ગુણોત્તરના પદોનો સરવાળો કરતા તો 3 + 1 = 4, બરાબર. તો ગુણોત્તરના પદોનો સરવાળો શું મળ્યો આપણને? 4 મળ્યો. આપણે હવે શું કરીએ? ગુણોત્તરનું પ્રથમ પદ માટે ટકાવારી, બરાબર. પહેલા માટેની ટકાવારી શું કરવાની? પહેલું પદ કેટલું છે? 3 છે. તો 3 અને કુલ ભાગ લખવાના છેદમાં ગુણ્યા 100, બરાબર. હવે 3/4, બરાબર. આપણે 4ને કેન્સલ કરવાના છે તો શું કરવું પડે? 3 ગુણ્યા 100/4. હવે 100/4 કરી દઈએ. 100/4 એટલે 4 દુ 8, 2 વધ્યા, 4 પંચા 20, બરાબર. તો અહીંયા આપણે જ્યારે 100/4 કરીએ તો આપણને શું મળે? 25 મળે છે. એટલે 3 ગુણ્યા 25, બરાબર. 3 ગુણ્યા 25 એટલે કે 25 તરી કેટલા થાય? 75%. 25 તરી 75% મળી ગયા. હવે પ્રથમ પદની ટકાવારી મળી ગઈ આપણને 75%. હવે ગુણોત્તરનું દ્વિતીય પદની ટકાવારી. દ્વિતીય પદ કેવું છે? 1 છે. તો શું આવશે? 1 અને કુલ ભાગ છેદમાં બીજાનું 1 અને કુલ ભાગ છેદમાં ગુણ્યા 100, બરાબર. તો અહીંયા 100 ગુણ્યા 1 એટલે 100 એકા 100 થઈ જાય. 100/4. તો આપણે આગળ ગયા 100/4 કરીએ શું મળ્યા હતા આપણને? 25 મળ્યા હતા. 25%. તો પ્રથમ પદ માટે 75 મળ્યા, દ્વિતીય પદ માટે 25%, બરાબર. કુલ 100 થઈ ગયા. તમારે કુલ જોઈ લેવાના પછી
જો ગડબડ થઈ હોય ગણતરીમાં તો 100 થાય નહીં, બરાબર. તો બંનેનો સરવાળો કરે તો આપણને કેટલો મળી જાય? 100 મળી જશે. તો આ થઈ ગયું પહેલું. ચલો બી આપ્યું છે આપણને 2:3:5. તો પહેલું શું કરવાનું? ગુણોત્તરનો સરવાળો કરતા. બે વત્તા 3 વત્તા 5. તો 5 ને 3 8 ને 2 10. કુલ કેટલો થયો? 10 થઈ ગયો. હવે પ્રથમ પદની ટકાવારી, બરાબર. પ્રથમ પદ કયું છે આપણું? 2 છે. તો 2 છેદમાં કોણ? 10 ગુણ્યા 100. 1 0 1 0. તો કેટલા રહ્યા? 2 દાન 20%. તો પ્રથમ પદ માટે કેટલા ટકા મળ્યા આપણને? 20% મળ્યા. હવે દ્વિતીય પદની ટકાવારી, દ્વિતીય પદની ટકાવારી. દ્વિતીય પદ કયું છે આપણું? 3 છે. તો 3 છેદમાં કુલ ભાગ છેદમાં લખવાના, ઉપર આપણું દ્વિતીય પદ ગુણ્યા 100. 0 0. 3 દાન 30%. ચલો દ્વિતીય પછી ત્રીજું પદની ટકાવારી, અથવા તો શું લખવાનું? ત્રીજા પદની ટકાવારી. ત્રીજા પદની ટકાવારી શું થાય? તો ત્રીજું પદ શું છે આપણું? 5 છે. અને કુલ પદ કેટલા છે? કુલ પદ છેદમાં પાંચમું પદ અંશમાં ગુણ્યા 100, બરાબર. 0 0. 5 દાન 50%, બરાબર. તો ત્રીજા પદ માટે કેટલા મળ્યા? 50% મળ્યા. ચલો સી આપ્યું છે આપણને 1:4. પહેલા શું કરવાનું? ગુણોત્તરનો સરવાળો કરતા, બરાબર. 1 વત્તા 4 બરાબર કેટલા થશે? 5. ગુણોત્તરનો સરવાળો શું થયો? 5 થયો. હવે પ્રથમ પદની ટકાવારી, પ્રથમ પદની ટકાવારી શું થશે? તો પહેલું પદ કેવું છે? 1 છે. છેદમાં કુલ ભાગ કેટલા છે? 5 ગુણ્યા 100, બરાબર. એટલે કે 100 એકા 100 ભાગ્યા 5. 100 ભાગ્યા 5 કરીએ. 5 દુ 10. 0 0. ઉપરથી ઉતાર્યો 0. ભાગને ચાલ્યો 0. કેટલું થયું? 20% થશે, બરાબર. પ્રથમ પદની ટકાવારી કેટલી થઈ? 20%. દ્વિતીય પદની ટકાવારી. ચલો દ્વિતીય પદની ટકાવારી શું થશે? બીજો ભાગ કેટલો છે? 4. કુલ ભાગ કેટલા છે? 5. કુલ ભાગ છેદમાં અને દ્વિતીય પદ અંશમાં ગુણ્યા 100, બરાબર. તો 4 ગુણ્યા 100 એટલે શું થઈ જશે? 400 ભાગ્યા 5. 400 ભાગ્યા 5. 5 આટા 40. 0 0. ઉપર ભાગને ચાલે 0. કેટલા થઈ ગયા? 80%, બરાબર. દ્વિતીય પદ કેટલું મળ્યું આપણને? 80% મળ્યું. 80 ને 20 100% થઈ ગયા, બરાબર. ગણતરીમાં કોઈ ભૂલ પડી હોય તો બંનેમાં શું થાય? 100 થાય નહીં, બરાબર. 2 હોય તો 2, 3 હોય તો 3. 3 3 નો સરવાળો કરે અને શું મળવું જોઈએ? 100 મળી જવા જોઈએ. ડી આપ્યું છે આપણને 1:2:5. સૌપ્રથમ શું કરવાનું છે? આપણે ગુણોત્તરનો સરવાળો કરવાનો છે. તો ગુણોત્તરનો સરવાળો કરતા 1 વત્તા 2 વત્તા 5. 5 ને 2 7 ને 1 8, બરાબર. હવે પ્રથમ પદની ટકાવારી. પ્રથમ પદ કેટલું છે આપણું? 1 છે. કુલ ભાગ કેટલા છે? 8 ગુણ્યા 100, બરાબર. તો હવે શું થશે? 100 એકા 100 ભાગ્યા 8. 100 ભાગ્યા 8. 8 એકા 8. 2 વધ્યા. 8 દુ 16. 4 વધ્યા. દશાંશ ચિહ્ન આવશે. 40. 8 પંચા 40. 0 0. કેટલું થશે? 12.5%, બરાબર. 12.5% મળશે. ચલો પ્રથમ આવી ગયું. હવે દ્વિતીય પદની ટકાવારી. દ્વિતીય પદની ટકાવારી. દ્વિતીય પદ શું છે આપણું? 2 છે. તો 2/8 ગુણ્યા 100, બરાબર. 100 ગુણ્યા 2 બરાબર કેટલા? 200 ભાગ્યા 8. ચલો 200 ભાગ્યા 8. 8 દુ 16. કેટલા વધ્યા?
4 40, 8 पंचा 40, 0 0 કેટલા થયા? 25% થયા. ચલો હવે દ્વિતીય પછી કયું આવે? ત્રીજા પદની ટકાવારી. ત્રીજું પદ શું છે આપણું? 5 છે. 5 અને છેદમાં શું આવે? કુલ ભાગ. કુલ ભાગ કેટલા છે? 8 ગુણ્યા 100. 5 ગુણ્યા 100 એટલે કેટલા થઈ જાય? 500 ભાગ્યા 8. ચલો 500 ભાગ્યા 8 કરીએ. 500 ભાગ્યા 8, 8 પંચે 40, 8 છંગ 48, 2 વધ્યા, 8 દુ 16, 4 વધ્યા, દશાંશ ચિહ્ન, 8 પંચા 40 કેટલા થશે? 62.5% થશે. કેટલા થયા? 62.5. બરાબર. 62, 63, 64, 65 ને 10 75, 75 ને 25 બરાબર 100 થઈ ગયા. બરાબર. કુલ તમારે જે ટકા મળે બધાને શું કરવાનું? આશરે સરવાળો કરી દેવાનો. આશરે સરવાળો કરો અને મિનિમમ કેટલા આવી જાય? 100ની આજુબાજુ થઈ જવા જોઈએ. જો 100 આવી ગયા તો આપણો જવાબ સાચો છે, નહીં તો તમારી ગણતરીમાં કંઈક ભૂલ હશે. ચલો ત્રીજા નંબરનો દાખલો છે આપણો. એક શહેરની વસ્તી 25,000માંથી ઘટીને 24,500 થઈ છે, તો ઘટાડાની ટકાવારી શોધો. બરાબર. તો પહેલાં શું કરવું પડે? ઘટાડો શોધવો પડે. બરાબર. ઘટાડો શોધવા માટે શું કરીએ? તો પહેલાં કેટલી હતી? કુલ વસ્તી. કુલ વસ્તી કેટલી હતી? 25,000 અને ઘટીને વસ્તી કેટલી થઈ? 24,500. બરાબર. તો ઘટાડો બરાબર 25,000 ઓછા 24,500. તો ઘટાડો કેટલો મળશે? 25,000 છે અને 24,500 છે. બરાબર. તો કેટલાનો થયો? 500નો ઘટાડો થયો. બરાબર. હવે આપણને શું કીધું? ઘટાડાની ટકાવારી શોધો. બરાબર. આ તો શું શોધ્યું આપણે? ઘટાડો શોધ્યો. હવે ઘટાડાની ટકાવારી શોધવી પડે. તો ઘટાડોની ટકાવારી. તો એમાં શું કરે? સૂત્ર શું આવશે? તો ઘટાડો છેદમાં કુલ વસ્તી ગુણ્યા 100. બરાબર. કુલ વસ્તી એટલે આ કુલ વસ્તી. બરાબર. ઘટાડો કેટલાનો છે આપણી પાસે? 500નો છે. કુલ વસ્તી કેટલી છે? 25,000 ગુણ્યા 100. તો 0 0 0 0 0 0. હવે 25 દુ 50. બરાબર. 25 દુ 50. બરાબર. 50 છેદમાં 25 છે. તો 50 એટલે શું થાય? 25 ગુણ્યા 2 ને છેદમાં 25. તો 25 25 કેન્સલ. તો શું થાય? 2%ની ઘટાડો. 2%ની ઘટાડો કેટલો થાય? ટકાવારી ઘટાડાની ટકાવારી 2% મળે છે. આમ લખી દેવાનું. બરાબર. આમ ઘટાડાની ટકાવારી 2% મળે છે. ચોથો દાખલો છે. અરુણ એક કાર ₹3,50,000 ખરીદે છે. બરાબર. પછીના વર્ષે શું થાય છે? એની કિંમત વધીને ₹3,70,000 થઈ જાય છે. તો કારની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી શોધો. તો કારની કિંમત કેટલી હતી? કારની મૂળ કિંમત કેટલી હતી? 3,50,000 હતી અને વધીને થયેલ કિંમત કેટલી થઈ છે? 3,70,000 રૂપિયા. બરાબર. 3,50,000 હતી, વધીને કેટલી થાય છે? 3,70,000 થાય છે. તો શું કહે છે? વધારાની ટકાવારી શોધો. તો થયેલો વધારો પહેલાં શોધવો પડે. તો વધારો કેટલો થશે? 3,70,000 ઓછા 3,50,000. તો વધારો કેટલો મળશે? વધારો બરાબર કેટલો થશે?
20,000નો વધારો થાય છે, બરાબર. કેટલો થાય છે વધારો? 20,000નો. હવે વધારાની ટકાવારી બરાબર વધારો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. વધારો કેટલો થયો? 20,000નો થયો. મૂળ કિંમત કેટલી હતી? 3,50,000 ગુણ્યા 100. 2 શૂન્ય, હજી એક શૂન્ય, હજી એક શૂન્ય, હજી એક શૂન્ય, હજી એક શૂન્ય, બરાબર. તો કેટલા રહ્યા? 200/35, બરાબર. કેટલા રહ્યા? 200/35. ચલો 35ના અવયવ પાડી દેવાના. તો 35ના અવયવ શું થાય? 7 પંચા 35, 7 પંચા 35. 35ના અવયવ અને 200ના અવયવ કેવા? 5 આવે એવા. ચલો હવે શું કરવાનું? 200ના અવયવ કેવા? 5 આવે એવા. તો 4 પંચા 20 અથવા તો 5 ચોક 20, બરાબર. 5 ચોક 20. 5 5 કેન્સલ એટલે શું રહી ગયું? 40/7 રહી ગયા. હવે 40/7 કરી દેવાના તમારે. તો 7 ચોક 28, 7 પંચા 35. કેટલા વધશે? 5 વધશે. તો આપણો જવાબ શું આવે? 5.5/7%. 5.5/7%. આમ વધારાની ટકાવારી 5.5/7%ની છે. આપણો જવાબ. ચલો 5મો દાખલો છે આપણો કે મેં એક ટીવી ₹10,000માં ખરીદ્યું. કેટલામાં ખરીદ્યું છે? 10,000માં. હવે શું કર્યું છે? 20% નફો મેળવી તે વેચી દીધું. કેટલા ટકા? 20%. તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? તો ચલો પહેલાં આપણે શોધી કાઢીએ નફો. અહીં આપણે પહેલાં ખરીદ કિંમત લખી દઈએ. ખરીદ કિંમત કેટલી છે? ખરીદ કિંમત બરાબર 10,000 રૂપિયા. ચલો આપણે નફાના ટકા. તો નફાના ટકા બરાબર 20%, બરાબર. તો હવે આપણે શું શોધવાનું છે? નફો શોધવાનો છે. તો નફો બરાબર કેટલા? 10,000 રૂપિયા ગુણ્યા 20%, એટલે 20/100. તો અહીંયા શું થઈ જશે? 0 0 0 0, બરાબર. તો અહીંયા કેટલા થાય? 2 એકા 2. બાકીના શૂન્ય કેટલા છે? 1 2 ને 3 એ પાછળ લગાવી દેવાના છે, બરાબર. તો નફો કેટલો થશે? 2,000 રૂપિયા. આમ વેચાણ કિંમત બરાબર નફો વત્તા મૂળ કિંમત, બરાબર. વેચાણ કિંમત કોને કહેવાય? નફામાં શું કરવાનું? મૂળ કિંમત ઉમેરી દેવાનું. નફો કેટલો છે? 2,000 છે. મૂળ કિંમત કેટલી છે? 10,000. તો કેટલા થશે? 10,000 વત્તા 2 તો કેટલા થઈ જશે? 12,000 થઈ જશે, બરાબર. 12,000 રૂપિયા. 12,000 રૂપિયા. વેચાણ કિંમત કેટલી થઈ? 12,000 રૂપિયા. તો કન્ક્લુઝન આપણું છેલ્લું વાક્ય. આમ 12,000 રૂપિયામાં વેચાણ કર્યું હશે, બરાબર. કેટલામાં વેચ્યું છે? 12,000માં. અહીંયા આપણને એમ પૂછ્યું છે કે કેટલા રૂપિયા મળશે એમ લખ્યું છે, બરાબર. તો કેટલા મળશે? 12,000 રૂપિયામાં વેચાણ કર્યું છે. 12,000 રૂપિયા મળશે, બરાબર. આ જ વાક્યમાં લખવું હોય તો 12,000માં વેચાણ કર્યું છે એની જગ્યાએ શું લખવાનું? 12,000 મળશે. 12,000 રૂપિયા મળશે. ઓકે. ચલો છઠ્ઠો દાખલો છે આપણો કે જુહી એક વોશિંગ મશીન ₹13,500માં વેચ્યું, બરાબર. કેટલામાં વેચે છે? 13,500માં. અને એને 20%ની ખોટ જાય છે, બરાબર. શું જાય છે? 20%ની ખોટ. તો વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે, બરાબર. તો આપણી પાસે ખરીદ કિંમત, બરાબર. ખરીદ કિંમત છે નહીં. ખરીદ કિંમત આપણે શોધવાની છે, બરાબર. ખોટના ટકા આપી દીધા છે આપણને. તો ખોટના ટકા કેટલા છે? ખોટના ટકા બરાબર 20%. અને વેચાણ કિંમત આપી દીધું છે આપણને. વેચાણ કિંમત કેટલી છે? 13,500 રૂપિયા છે, બરાબર. તો આપણે શું શોધવાનું છે? ખરીદ કિંમત શોધવાની છે. તો ધારો કે 100 રૂપિયાની ખરીદ કિંમત
खरीद किंमत पर 20% खोट जाए तो 100 ઓછા 20 बराबर 100 ઓછા 20 રૂપિયા बराबर केला थाय 80 રૂપિયા। शू थाय 80 રૂપિયા शू थशे वेकी थाय बराबर। धारो के 100 રૂપિયાની खरीद किंमत होय 20% खोट जाए तो 100 ઓછા 20 રૂપિયા बराबर 80 રૂપિયા वेचाण किंमत थाय बराबर। जो 20% खोट जती हो 100 રૂપિયાની खरीद किंमत हो 20% खोट जती हो बराबर। धारो के रूपिया बराबर 100 ની खरीद किंमत पर 20% खोट जती हो बराबर। तो 100 રૂપિયા 20 जता हो तो 100 मांथी 20 जाए तो शू थाय 80 રૂપિયા वेचाण किंमत थाय बराबर। आपणे हवे सूत्र बनावी देवानुं के 80 રૂપિયાની वेचाण किंमत वेकी पर मूळ किंमत बराबर 100 बराबर। 80 રૂપિયાની जो वेचाण किंमत होय तो मूळ किंमत 100 રૂપિયા थती होय तो 13,500 नी वेकी पर मूळ किंमत बराबर प्रश्नार्थ बराबर। तो अहींया आपणे आनो अने आनो गुणाकार थाय अने आ क्यां जाय छेदमां जाय आ बेनो गुणाकार आ छेदमां तो बराबर 13,500 गुणिया 100 छेदमां 80 बराबर। हवे शुं करीए 80 एटले 80 ना अवयव पाड़ीए तो केटला थशे 80 ना अवयव पाड़ी दईए तो 80 40 दू 80 20 दू 40 अने शुं थई जशे 10 दू 20 5 दू 10 1 पंचा 5 बराबर। आ रीते थई जाए 2 गुणिया 2 गुणिया 2 गुणिया 2 गुणिया 5 बराबर। आ रीते तमे करी शको बराबर। अने 13,500 गुणिया 100 ना तो 25 चौक 100 बराबर। 25 चौक 100 अथवा तो 5 5 25 चौक 100 अथवा 5 5 25 गुणिया 2 गुणिया 2 बराबर। शू करिए आपणे 100 ना एटला अवयव पाड़ी दीधा बराबर। आ मोटी संख्याना अवयव पाड़ता नथी खाली नानी संख्याना अवयव पाड़ी दे छे। आ तो 5 आ 5 आ 2 2 आ 2 2 तो नीचे केटला रह्या नीचे रहे छे 13,500 गुणिया 5 छेदमां 2 दू 4 बराबर। हवे आपणे शुं करीए 13,500 ने भागी काढीए 4 वडे 13,500 भाग्या 4 करीए तो 4 तरी 12 1 वध्यो 4 तरी 12 3 वध्या 30 4 7 28 2 वध्या 4 पंचा 20 33 75 गुणिया 5 करवाना रह्या आपणे बराबर। तो 33 75 गुणिया 5 तो पाछू पाछू 25 वधी आवी 2 7 पंचा 35 36 37 वधी आवी 3 5 तरी 15 16 17 ने 18 वधी आवी 1 अने 5 तरी 15 ने 1 16 बराबर। केटला मळशे बराबर 16 8 75 केटला मळशे 16 8 75 बराबर। जो आवुं ना करवुं होय तमारे बराबर 16 8 75 आपणो जवाब छे बराबर। जो आवुं ना करवुं होय तो शुं करवानुं तमारे सीधे सीधा तो 13 1 0 1 0 काढी नाखवानुं तो मळी जशे आपणने 13,500 1 0 चढ़ाई देवानुं भाग्याकार लेवाना 8 बराबर। 1,35,000 भाग्या 8 करी देवाना बराबर। एनाथी पण सीधो तमने जवाब मळी जशे 16,875 बराबर। सीधे सीधो मळी जशे। जो तमारे आवुं ना करवुं होय तो शुं करवानुं आ शून्य काढी नाखो पछी 13,500 गुणिया 10 एटले 13,500 में 1 शून्य चढ़ाई देवानुं अने भाग्या 8 कर देवानुं तो तमने मळी जशे 16,875। आ शुं छे 16,875 આપણે જે શોધતા હતા એ શું શોધતા હતા ખરીદ કિંમત। આમ 16,875 રૂપિયામાં વોશિંગ મશીન
ખરીદ્યું હશે, બરાબર. ખરીદ કિંમત કેટલી છે? 16,875. ચલો, 7મો દાખલો છે. 7માની પહેલી સંખ્યા છે, બરાબર. આ શું છે? 7માની પહેલી. એમાં લખ્યું છે આપણે ચોકમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર શું આપ્યું છે? આપણને ગુણોત્તર આપ્યું છે 10:3:12 છે. તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો. તો સૌપ્રથમ શું કરવું પડે? ગુણોત્તરનો સરવાળો કરવો પડે. તો ગુણોત્તરનો સરવાળો કરતા તો 10 + 3 + 12, તો 12 ને 3 15, 15 ને 10 25, બરાબર. ગુણોત્તરનો સરવાળો કેટલો મળ્યો? આપણને 25 મળ્યો, બરાબર. હવે આપણને શું કીધું છે? ગમે તે એકની ટકાવારી, આ 3ની ટકાવારી શોધવાની નથી. આપણને શું કીધું છે? ચોકમાં કાર્બનની ટકાવારી શોધો. કાર્બનની, તો કાર્બનનો ગુણોત્તર કયો છે? 3 છે, બરાબર. તો કાર્બનની ટકાવારી, કાર્બન કેટલા છે આપણી પાસે? 3. કુલ ભાગ કેટલા છે? 25 × 100, બરાબર. 100 × 3 એટલે કેટલા થઈ જશે? 300/25. ચલો, 300/25 કરી દઈએ. 300/25, 25 × 25 કેટલા વધ્યા? 5, 25 × 2 = 50. કેટલા થશે? 12%. કેટલા? 12%. તો કાર્બનની ટકાવારી શું મળી આપણને? 12% મળશે. ચલો, બીજામાં આપણને એમ કીધું છે જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ, બરાબર. કાર્બનનું વજન કેટલું? 3 ગ્રામ. તો ચોકનું વજન શોધો, બરાબર. તો અહીંયા શું આપેલું છે? આપણને કાર્બનનું વજન આપેલું. આપણે આખા ચોકનું વજન શોધવાનું છે, આખા ચોકનું વજન. તો આપણને આગળના દાખલામાં શું થયું? કાર્બનની ટકાવારી શોધી 12%, બરાબર. તો પહેલા ધારી લઈએ, ધારો કે ચોકનું વજન કેટલું છે? x છે, બરાબર. આપણે વજન ધારી લીધું, બરાબર. ચોકનું વજન ધારી લીધું. કાર્બનનું વજન ચોકની અંદર કેટલી વસ્તુ છે? 3 વસ્તુ છે, કેલ્શિયમ, કાર્બન ને ઓક્સિજન, બરાબર. એમાંનું એક વસ્તુ છે કાર્બન, ને એનું વજન આપેલું છે 3 ગ્રામ, બરાબર. બાકીના બેનું આપણને આપ્યું નથી. આપણે શું કરવાનું છે? આ 3 ગ્રામના આધારે આખા ચોકનું વજન શોધવાનું છે, બરાબર. તો આપણે શું ધારી લીધું કે ધારો કે ચોકનું વજન x છે, બરાબર. હવે x ના 12% એ કેટલા થાય છે? x ના 12% એ 3 થાય છે. હવે આ કેવી રીતે વાક્ય લખ્યું આપણે? x ના 12%. x શું છે? આખા ચોકનું વજન છે, બરાબર. એમાં 12% કોણ છે? કાર્બન છે. અને કાર્બનનું વજન કેટલું છે? 3 છે. ફરી એકવાર, આખા ચોકનું વજન આપણે x ધાર્યું. હવે x ના 12%, 12% કોણ છે? 12% છે કાર્બન, અને કાર્બનનું વજન કેટલું છે? 3 ગ્રામ છે. ચોકનું વજન એટલે કે x છે. x ના 12%, 12% કોણ છે? કાર્બન, અને કાર્બનનું વજન આપ્યું છે આપણને 3 ગ્રામ, બરાબર. x ના 12% એ 3 થાય છે. હવે એને શું લખાય? x ના 12% એટલે x × 12/100. એ 3 થાય છે, મતલબ કે બરાબર 3. ચલો, હવે આગળ ગણતરી કરીએ. હવે શું કરવાનું? x ને સૂત્ર કરતા બનાવીએ એટલે 12/100 સામે જાય. 12/100 સામે જાય તો શું થઈ જાય? 100 ઉપર, 12 નીચે, તો શું થઈ જાય? 100/12 × 3. ચલો, હવે x બરાબર 100 × 3 એટલે કે 300/12, બરાબર. 300/12 કરી દેવાના તમારે. 300/12, 12 દુ 24, 6 વધ્યા, 12 પંચા 60, બરાબર. કેટલા થશે? 25%. કેટલા? 25%. આમ કન્ક્લુઝન વાક્ય લખવાનું છેલ્લા. આમ 25% નહીં, અહીંયા શું આવશે? 25 ગ્રામ, બરાબર. આમ ચોકનું વજન કેટલું થશે? 25 ગ્રામ હશે. ચોકનું વજન કેટલું છે? 25 ગ્રામ. ચલો, 8મો દાખલો છે. અમીના ₹275 એક પુસ્તક ખરીદે છે અને 15% નુકસાન વેચે છે, તો તેણે તે પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે? બરાબર. તો અહીંયા બધી જ કિંમતો આપણને આપી દીધી છે.
ચલો અહીંયા ખરીદ કિંમત આપેલી છે. ખરીદ કિંમત કેટલી છે? ખરીદ કિંમત બરાબર 275 રૂપિયા અને ખોટના ટકા આપી દીધા છે. ખોટના ટકા બરાબર કેટલા છે? 15%. હવે પહેલાં શું શોધી કાઢીએ? ખોટ શોધી કાઢીએ. ખોટ બરાબર ખરીદ કિંમત ગુણ્યા ખોટના ટકા. ખરીદ કિંમત કેટલી છે? 275 ગુણ્યા ખોટના ટકા કેટલા છે? 15/100. બરાબર. તો હવે શું કરવાનું? આના અવયવ પાડી દેવાના. 100ના અવયવ. 100ના અવયવ શું થાય? તો 5 5 25 2 50 2 100. બરાબર. 275 ગુણ્યા 15ના પાડી દેવાના. 5 તરી 15. બરાબર. આના સિવાય બીજી રીતે કરવું હોય તો 1 5 1 5 કેન્સલ થઈ જાય તો શું? 5 દુ 10 દુ 20. બરાબર. 5 દુ 10 દુ 20. બરાબર. શું મળી જશે આપણને? 275 ગુણ્યા 3/20. અથવા શું કરીએ? આનાથી કોઈ સરળ રસ્તો? સીધો આનો ગુણાકાર કરી દો. બરાબર. 275 ગુણ્યા 15 કરી દો. એવું ના કરવું હોય તો 275 ગુણ્યા 15. બરાબર. તો આમ શું થઈ જશે? ગુણાકાર બહુ મોટો થઈ જશે. તો આપણે આ કર્યું છે આ રીતે ગુણાકાર નાનો થાય. બરાબર. આ શેના માટે કર્યું? આપણે ગુણાકાર નાનો કરવા માટે. ને તમારે ના કરવું હોય તો આવી રીતે સીધા 275 ગુણ્યા 15 કરીને ભાગ્યા 100 કરી દેવાના. બરાબર. તો અહીંયા થઈ જાય 0 275. જો મોટો થયો દાખલો. અહીંયા શું થઈ જાય? એકદમ નાનામાં વધી જાય. 275 ગુણ્યા 3 3 5 15 7 તરી 21 22 3 દુ 6 ને 2 8 825 ભાગ્યા 2. બરાબર. 825 ભાગ્યા 2 એટલે કે 20 કરો ને. 20 ચોક 80. 2 વધ્યા 20 એકા 20. 5 વધ્યા 0 ફરી 20 ચોક 20 દુ 40. 10 વધ્યા 20 પંચા 100. 41.25 રૂપિયા. કેટલા મળશે આપણને? 41.25. બરાબર મળશે આપણને 41.25. ખોટ કેટલાની જાય છે? 41.25ની ખોટ જાય છે. બરાબર. 41.25ની શું જાય છે? ખોટ જાય છે. હવે આપણે શું કરવાનું છે? હવે શું શોધવાનું રહ્યું? આપણે વેચાણ કિંમત. બરાબર. વેચાણ કિંમત કેવી રીતે શોધાય? તો વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત ઓછા ખોટ. મૂળ કિંમત કેટલી છે આપણી પાસે? 275 રૂપિયા. હવે ખોટ કેટલી જાય છે? 41.25ની જાય છે. 41.25ની જાય છે. બરાબર. તો અહીંયા આપણને કેટલા મળશે? 233.75. આ બાદબાકી કરશો તો મળી જશે તમને. ચલો અહીંયા જુઓ. અહીંયા 5માંથી 1 બાદ કરવાનો એટલે 4 અને 4માંથી આ 75નું 1 બાદ કરીએ એટલે કેટલા થઈ જાય? 3. હવે 7માંથી 4 જાય તો 3 2 એમના એમ. બરાબર. ને અહીંયા કેટલા થઈ ગયા? 275. આમ વેચાણ કિંમત કેટલી છે? 233 રૂપિયા હશે. બરાબર. તો છેલ્લે લખી દેવાનું. આમ 233.75 રૂપિયામાં વેચ્યું હશે. ચલો 9મો દાખલો છે. એમાં એ આપ્યું છે. બરાબર. 9મો દાખલો પહેલાં નીચેની રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. કેટલા વર્ષનું? 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધવાનું છે. મુદ્દલ આપી દીધી છે 1200 રૂપિયા અને વાર્ષિક વ્યાજનો દર છે 12%. હવે આપણી પાસે શું છે? તો પહેલાં તો મુદ્દલ. મુદ્દલને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રિન્સિપલ. એનો આપણે કેપિટલ P લઈએ છીએ. મુદ્દલ કેટલી છે? રૂપિયા
1200 બરાબર. વ્યાજનો દર ઇંગ્લિશમાં શું કહેવાય? રેટ. એનો આપણે લઈએ છીએ આર. કેટલો છે? આપણને 12% આપ્યો છે. પછી વર્ષ એટલે કે આપણી મુદતને શું કહેવાય? મુદતને કહેવામાં આવે છે ટી. બરાબર. ટી કેટલા છે આપણી પાસે? તો 3 વર્ષ. બરાબર. કેટલા છે? 3 વર્ષ. તો આપણી પાસે દરેક વસ્તુ છે વ્યાજ શોધવા માટે. બરાબર. તો પહેલાં વ્યાજ એટલે કે ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્ટરેસ્ટ. આપણે જે વ્યાજ શોધી રહ્યા છીએ કેવું છે? સાદું વ્યાજ છે. બરાબર. એનું સૂત્ર છે પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં 100. પી કેટલા છે આપણી પાસે? 1200 છે. આર એટલે વ્યાજનો દર કેટલો છે? 12. અને ટી કેટલું છે? મુદત એટલે વર્ષ કેટલા છે? 3 વર્ષ. અને આખાના છેદમાં 100. 0 0 0 0. 12 ગુણ્યા 12 તરી 36. 12 ગુણ્યા 36. બરાબર. 36 ગુણ્યા 12 કરી દઈએ. 0 36 6 દુ 12 3 દુ 6 ને 1 7 2 6 દુ ની 12 ને 1 13 3 ને 1 4. કેટલા મળી ગયા? 432. વ્યાજ કેટલું મળ્યું? વ્યાજ આપણને મળ્યું 432 રૂપિયા. હવે વ્યાજ મુદ્દલ આપણે શોધવાનું છે તે વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ વત્તા મુદ્દલ. વ્યાજ મળ્યું આપણને 432 રૂપિયા. મુદ્દલ કેટલી છે આપણી પાસે? 1200 રૂપિયા. તો 4 આ 2 આ 4. બરાબર. બીજા કોઈમાં તો ફેરફાર ના થાય. તો 4 ને 2 કેટલા થઈ જાય? 1632. વ્યાજ મુદ્દલ કેટલું થયું? 1632 થયું. આમ છેલ્લું વાક્ય આપણું વ્યાજ મુદ્દલ 1632 રૂપિયા થાય છે. ચલો આગળ બી આપ્યું છે આપણને. એમાં મુદ્દલ કેટલી છે? 7000. મુદ્દલ શું કહેવાય એને? પ્રિન્સિપલ. એનું શું લઈએ છીએ આપણે? પી લઈએ છીએ 7500 રૂપિયા. ચલો વ્યાજનો દરને શું કહીએ છીએ આપણે? આરના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. આર એટલે કે રેટ. કેટલો છે? 5%. મુદતને કયા સંકેતથી દર્શાવીએ છીએ? ટી એટલે કે ટાઈમ. કેટલો છે? 3 વર્ષ. આપણું સૂત્ર છે સાદું વ્યાજ. ઇંગ્લિશમાં શું કહેવાય? સિમ્પલ ઇન્ટરેસ્ટ. સાદું વ્યાજ. આગળ ખાલી વ્યાજ એટલું લીધું. વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ. સાદું વ્યાજ એટલું લઈએ તો સિમ્પલ ઇન્ટરેસ્ટ. સૂત્ર શું છે? પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં 100. પી કેટલા છે આપણી પાસે? પી 7500 છે. આર કેટલા છે? 5%. ટી કેટલા છે? 3. અને આખાના છેદમાં 100. 0 0 0 0. કેટલા થયા? 75 ગુણ્યા 5 તરી 15. બરાબર. 75 ગુણ્યા 15 કરી દઈએ. 75 ગુણ્યા 15 0 75 પાછું 25 7 5 35 36 ને 37 5 7 ને 5 12 1125. બરાબર. તો સાદું વ્યાજ શું મળ્યું આપણને? 1125 રૂપિયા મળ્યું. સાદું વ્યાજ. હવે શું શોધવાનું છે આપણે? વ્યાજ મુદ્દલ શોધવાનું છે. તો વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ વત્તા મુદ્દલ. વ્યાજ છે આપણી પાસે 1125 અને મુદ્દલ છે આપણી પાસે 7500. બરાબર. સરવાળો કરી દઈએ. અહીંયા 2 શૂન્ય છે એટલે 25 તો મૂકી દેવાના. આ 5 ને 2 5 ને 1 6 અને અહીંયા 7 ને 1 8. તો કેટલા થાય? 8625. આપણું છેલ્લું વાક્ય લખવાનું. આમ 8625 રૂપિયા વ્યાજ મુદ્દલ થાય છે. 8625. ચલો 10મો દાખલો છે આપણો. ₹56,000નું કેટલા ટકા વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ ₹280 થાય. બરાબર. આપણને મુદ્દલ આપી છે પણ વ્યાજનો દર આપ્યો નથી. કેટલા દરે એમ કે છે. બરાબર. વર્ષ આપી દીધા છે અને વ્યાજ પણ આપી દીધું છે. તો આપણને વ્યાજ એટલે કે આઈ ઇન્ટરેસ્ટ બરાબર કેટલું આપ્યું છે?
280. ચલો મુદ્દલને શું કહેવાય છે? પ્રિન્સિપલ અમાઉન્ટ. બરાબર, પ્રિન્સિપલ અમાઉન્ટ બરાબર કેટલા છે આપણી પાસે? 56,000 રૂપિયા. ચલો વ્યાજનો દર એટલે કે શું કહેવાય ને? રેટ આપ્યો નથી, શોધવાનો છે. અને મુદત એટલે કે ટાઈમ કેટલો આપ્યો છે આપણને? 2 વર્ષ આપી દીધો છે. આપણું સૂત્ર છે આઈ એટલે કે વ્યાજ ઇન્ટરેસ્ટ બરાબર શું કહેવાય? પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં 100. બરાબર, વ્યાજ પણ આપી દીધું છે. વ્યાજ કેટલું છે? 280 રૂપિયા. પી આપ્યો છે આપણને 56,000 અને રેટ આપ્યો નથી. બરાબર, રેટ એટલે કે વ્યાજનો દર શોધવાનો છે અને મુદત આપી છે 2 આખાના છેદમાં 100. બરાબર, 2 શૂન્ય કેન્સલ. હવે રહ્યું કેટલું? તો 280 ગુણ્યા 560 ગુણ્યા 280 બરાબર અહીંયા 560 ગુણ્યા 2 ગુણ્યા આર. બરાબર, હવે આરને આપણે શું કરીએ છીએ? સૂત્ર કરતા બનાવીએ છીએ. એટલે આ ક્યાં જશે? આના છેદમાં જશે. આ ક્યાં જશે? આના છેદમાં જશે. તો 280 છેદમાં 560 ગુણ્યા 2. બરાબર, અહીંયા શૂન્ય આ આર. બરાબર, હવે 28 અને અહીંયા 2. બરાબર, તો આપણને ઘડિયો તમને યાદ હોય તો 28નો ઘડિયો બરાબર કોઈક તૈયાર કરતા હોય તો 28 દુ કેટલા થઈ જાય? 56 થઈ જાય. બરાબર, 28 દુ 56. અથવા ના ખ્યાલ આવે તો 56 જો 28 દુ 56. તો શું થઈ જશે? 28 છેદમાં 28 ગુણ્યા 2 અને આ 2 તો ખરા. બરાબર આર. તો 28 કેન્સલ. તો આર બરાબર શું મળશે? 1/4%. આર એટલે શું છે? આર એટલે રેટ છે. આ જવાબ કેવો છે? અપૂર્ણાંકમાં છે. બરાબર, હવે આપણે શું કરીએ? અપૂર્ણાંકની જગ્યાએ શું કરીએ? દશાંશ અપૂર્ણાંક. બરાબર, દશાંશ અપૂર્ણાંક ભાગ ના ચાલે તો શું કરવાનું? શૂન્ય લગાવવાનું. બરાબર, અહીંયા 0.4 દુ 8. ફરી 2 વધ્યા 4 પંચા 20. બરાબર, તો આર બરાબર 0.25%. ઉપર જે જવાબ છે અપૂર્ણાંકમાં છે, આ છે દશાંશ અપૂર્ણાંકમાં. બરાબર, તમારે જે ટાઈપનો જવાબ જોઈતો હોય એ ટાઈપનું લખી દેવાય. બરાબર, હવે છેલ્લું વાક્ય આપણે લખવાનું. આમ વ્યાજનો દર 0.25% મળે છે. બરાબર, છેલ્લું વાક્ય આપણે આમ લખવાનું જ છે. ચલો આપણો 11મો નંબરનો દાખલો છે. જો મીના તેણે વ્યાજે લીધેલ અમુક રકમનું વાર્ષિક 9%ના દરે વાર્ષિક 9%ના દરે 1 વર્ષનું વ્યાજ ₹45 ચૂકવતી હોય તો તેણે વ્યાજે લીધેલ રકમ શોધો. બરાબર, અહીંયા આપી દીધેલ છે વ્યાજ. આપણને વ્યાજ શું કહેવાય ને? ઇન્ટરેસ્ટ. બરાબર, કેટલા છે? 45 રૂપિયા છે. બરાબર, કેટલા છે? 45 રૂપિયા. હવે મુદત એટલે કે ટાઈમ કેટલો છે? 1 વર્ષ. બરાબર, હવે વ્યાજનો દર આપી દીધો છે. વ્યાજનો દર એટલે કે રેટનો આપણે આર લઈએ છીએ. કેટલો છે? 9%. તો 1 2 અને 3. બરાબર, તો આપણી પાસે શું નથી? મુદ્દલ નથી. બરાબર, મુદ્દલ એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ આપણે શોધવાના છે. બરાબર, શું શોધવાનું છે? પ્રિન્સિપલ અમાઉન્ટ. ચલો સૂત્ર લખી દઈએ. વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં 100. પી આપણે શોધવાના છે. આર આપ્યા છે કેટલા આપણને? વ્યાજનો દર 9. ટી કેટલો છે? 1 અને આખાના છેદમાં 100. વ્યાજ કેટલું છે આપણને? 45 રૂપિયા આપેલા છે. ચલો હવે અહીંયા શું કરવાનું? પીને સૂત્ર કરતા બનાવવાના. તો 45 બરાબર અહીંયા કેટલા થઈ જશે? 9 એકા 9. તો પી ગુણ્યા શું થઈ જાય?
9 આખાના છેદમાં 100 છે તો આ 100 ક્યાં જશે? સામે જશે, બરાબર. તો 45 ગુણ્યા 100 અને આ 9 ક્યાં જશે? અહીંયા છેદમાં. આ ક્યાં આવી જાય? છેદમાં, બરાબર પી. ચલો 45 એટલે 9 પંચા 45 થાય, 9 પંચા 45 ગુણ્યા 100 આખાના છેદમાં 9, 9 9 કેન્સલ, તો કેટલા થઈ ગયા? પી બરાબર 5 ગુણ્યા 100. તો પી બરાબર કેટલા મળશે? પી બરાબર 500. આમ પી શું છે? મુદ્દલ. મુદ્દલ રૂપિયા 500 હશે, બરાબર. મુદ્દલ રૂપિયા 500 હશે. તો એની સાથે જ આપણો 11મો દાખલો સ્વાધ્યાય 7.2 નો અને સ્વાધ્યાય આખું સ્વાદ પણ પૂરું થયું.